મિત્રો તો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। અને આજે આપણે જઈએ છીએ જયપુર, જ્યાં ક્રિકેટની ટુર્નામેન્ટ છે મિત્રો। અને અહીંયા આજે ફાઇનલ છે મિત્રો, એટલે આપણે રોમાંચક નજારો જોવા જઈએ છીએ। અને તમારે બધાને જોવો હોય ને તો મિત્રો આપણી આઈડીમાં બની રહેજો, આપણી ચેનલમાં, એટલે આપણે રોમાંચક નજારો તમને પણ બતાવી દઈએ। જય માતાજી મિત્રો, તો આપણે જયપુર ટુર્નામેન્ટ અહીંયા આપણે આવી ગયા હતા। અને જો સેમીફાઈનલ ચાલુ છે અત્યારે મંદરાસા અને ગાંજાવદર મિત્રો। અને આપણે જો દર્શકો બધા જોવા આવી ગયા છે, તો મિત્રો આપણી આઈડીમાં બની રહેજો વિડીયોમાં। તો મિત્રો જો આ પબ્લિક જો મિત્રો બધા જોવા આવી ગયા છે, આમાં ઘણા બધા બ્લોગર પણ છે મિત્રો। મિત્રો આ અશોકભાઈ આયોજક છે, જે આજે ફાઇનલમાં ગમે જીતશે અને ટ્રોફી આપશે, અને 5100 ઇનામ છે મિત્રો। અને રનઅપ ને 2100 ઇનામ છે મિત્રો। અને ટૂંક સમયમાં એ બીજો પણ મેચ પાડવાનો છે, તો એમને પાસેથી જ માહિતી લઈ લઈએ આપણે। ટૂંક સમયમાં આપણે બીજો મેચ બહાર પાડવાનો છે, 1-2 દિવસમાં જ। એને પણ ફોર્મ ભરવું હોય એ કોન્ટેક્ટ કરી લેજો, પોસ્ટર કાલની તારીખમાં આપી દઈશું। તો નું પોસ્ટર પણ આવી જશે મિત્રો। જો અત્યારે રોમાંચક નજારો છે, અને ફાઇનલ થોડી જ વારમાં 1 કલાક પછી ચાલુ થવાની છે મિત્રો। તો અત્યારે સેમીફાઇનલ ચાલુ છે, અને સારાણાવાર ફાઇનલમાં આવી ગયા છે। અને અત્યારે આ બે ટીમમાંથી એક ગમે ગેમ જીતે એ સેમીફાઇનલમાં આવશે। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। ક્રિકેટના ચાહકો તો ઘણા બધા મિત્રો આવી ગયા હતા। અને ચાલો મિત્રો હવે હું તમને ટ્રોફી બતાવી દઉં જે વિજેતા ટીમને મળવાની છે મિત્રો। અહીંયા ઘણા બધા દર્શકો છે, અને જો આપણા ફોલોવર પણ છે મિત્રો। તો આ છે ટ્રોફી જે વિજેતા ટીમને મળવાની છે મિત્રો। એટલામાં કોમેન્ટ્રી કરતા ભાઈ આપણને ઓળખી ગયા ને આપણું અનાઉન્સમેન્ટ કરી દીધું મિત્રો। તો એ ભાઈને જે ઓળખતા હોય ને એ કોમેન્ટ કરી દેજો કોણ હતું। हमारे जाने माने क्रिएटर शैलेश भाई आ चुके हैं, जो कि वो बहुत आते और बहुत में अच्छा काम करते हैं। शैलेश भाई बहुत ही अच्छे ब्लॉगर है, तो आप सबको नम्र विनती शैलेश भाई को सपोर्ट करें और फॉलोइंग भी करते जाए। उनका वीडियो आपको रोज रोज कुछ नया नया देखने को मिलेगा, क्योंकि वो ब्लॉगिंग कर रहे हैं यहाँ पर। કોમેન્ટ્રી બોક્સ ઉપરથી આપણું અનાઉન્સમેન્ટ કર્યું હતું, એ તો ખબર નહીં કોણ હતું ભાઈ। તું આવે ને તો મારો વિડીયોમાં કોમેન્ટ કરી દેજે। અને આપણા ફોલોવર ઘણા બધા મળી ગયા, ને આ છે ઘનશ્યામભાઈ, અને આ રાણીપટના ભાઈ છે, અને ઘણા બધા ફોલોવર હતા। ને આપણને કે વિડીયોમાં લઈ લો, એટલે આપણે બધાને વિડીયોમાં લઈ લીધા। આપણા બધા વિડીયો આપણા બધા જોવે છે, અને લાઈક અને ફોલો કરે છે મિત્રો। તો ખાસ કરીને આખો વિડીયો જોવો, રોમાંચક નજારો છે મિત્રો। અને મસ્ત મજાની દાવ ચાલી રહી છે મંદરાસરની ટીમ મિત્રો। અને આમને કરવાના છે 92 રન, સારાસણાવાળાએ કર્યા છે 91 રન મિત્રો। અને આમાં આપણા સગનભાઈ પણ છે, અને ઘણા બધા ફોલોવર પણ છે મિત્રો। અને જીતવાની કગાર ઉપર છે। લાસ્ટમાં બાઉન્ડ્રી પર 4 રન વહી ગયા, અને મંદરાસરની ટીમ વિજેતા બની છે। ને બધાને ખુશી અને આનંદ છે, ને બધાએ વહી ગયા પીચમાં સેલિબ્રેશન કરવા મિત્રો। તો વિડીયો પૂરો જોજો। સારાણાવાળાની મિસ ફિલિંગના લીધે આજે મંદરાસરનો વિજય થયો છે, ને આ છે આપણા સગન બની ફૂલ મોજમાં છે, અને ફોલોવર પણ છે। હવે બધા આ જશે હવે ટ્રોફી લેવાના। આ બધા જો પબ્લિક છે મિત્રો, બધા ક્રિકેટના ચાહકો જોવા આવી ગયા હતા। અને આજે ફાઇનલ હતી, એટલે આજે ચાહકો વધારે હતા। અને સામે સારસણાવાળા અને મંદરાસરના પ્લેયર હાલી આવે છે। સારસણાવાળા હારી ગયા પણ ફૂલ મોજમાં જ છે મિત્રો, કેમ કે એ સેમીફાઇનલમાં અને પછી ફાઇનલમાં આવી ગયા હતા, એટલે મોજમાં જ હતા। અને જયપુર ટુર્નામેન્ટના આયોજક અશોકભાઈ જામુકીએ મંદરાસરની ટીમને ટ્રોફી આપીને સન્માન કરી વર્યું। સગન બની કંઈક અલગ જ આનંદમાં હતા। પછી તો શું ટ્રોફી લઈને આવી ગયા હતા પીચ ઉપર, ને સેલિબ્રેશન કરવા આવી ગયા હતા, ને એકબીજાના ફોટા પાડવાના હતા ટ્રોફી લઈને। અને આ સગન બનીને જો લઈ જશે હાથે ચાલીને કહેશે આપણો વિડીયો લઈ લો, તો આપણે એમને વિડીયોમાં લઈ દીધો, ને ટ્રોફી પણ બતાવી દીધી। અને હવે આવે છે ગાડીઓ, અને ગાડીઓથી મસ્ત મજાની સેલિબ્રેશન કરવાના છે આ બધા, અને ફોટોગ્રાફી કરશે, મસ્ત મજાની મોજ કરશે। તો મિત્રો આવો નવો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અવારનવાર તમને વિડીયો જોવા મળી જાય।
જય માતાજી મિત્રો, આપણી ચેનલમાં ક્રિકેટના અથવા તો ધાર્મિક સ્થળોના આવા વિડીયો જોવા મળી જશે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ બધાય સેલિબ્રેશન કરી રહ્યા છે.